સર્વને નમસ્તે. હું ડૉક્ટર ચિરાગ દરજી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર. મિત્રો, આજના આ ઉપક્રમની અંદર હું આપ સમક્ષ ભાષા શિક્ષણ વિશે મારા વિચારો રજૂ કરીશ. આપણે જાણીએ છીએ અજન્મા શિશુ અને જન્મ પછી 3 વર્ષ સુધીના બાળકો માટે ભાષા શિક્ષણ કેટલું અગત્યનું છે. તો આજના આ ભાષા શિક્ષણના વ્યાખ્યાનમાં હું આપ સમક્ષ ભાષા શિક્ષણ શું છે, ભાષા શિક્ષણના કયા કયા પડકારો છે, ભાષા શિક્ષણનું અગત્યતા શું છે અને અજન્મા અને જન્મથી 3 વર્ષ સુધીના બાળકો માટે ભાષા શિક્ષણ કેવી રીતે કરી શકાય તે વિષય ઉપર હું મારા વિચારો રજૂ કરીશ. ચાલો મિત્રો, સૌપ્રથમ એક પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ. પ્રશ્ન એવો છે કે શું પૃથ્વી ઉપર કોઈ એવો જીવ છે કે જેને ભાષા ન હોય? તો 5 સેકન્ડ માટે વિચારીએ અને આનો જવાબ આપણને મળી જાય. હા, સાચી વાત છે. પૃથ્વી પર એવો કોઈ જીવ નથી કે જેને પોતાની ભાષા ના હોય. એ પ્રાણી હોય, પંખી હોય કે બાળક હોય. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કૂતરો છે, એ કૂતરો એની પૂંછડી ફટફટાવે છે ત્યારે એ પણ એક ભાષાનો સંકેત છે. બિલાડી જ્યારે મ્યાઉ 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 બોલતી હોય છે ત્યારે પણ એ કંઈક ભાષા દર્શાવે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ ગધેડો છે જે હોંચી 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 કરીને અવાજ કરે છે, એ પણ કંઈક દર્શાવે છે. કોયલ પર ટેહુંક ટેહુંક કરીને અવાજ રજૂ કરે છે, એ પણ એક ભાષા છે. અને કાગડો તો આપણે સૌ જાણીએ છીએ ક ક કરીને જ્યારે બોલે છે ત્યારે એ પણ કોઈક ભાષા દર્શાવે છે. તેવી જ રીતે નાનકડું બાળક છે જે માતાના ગર્ભમાં હોય છે, જે ઉછરી રહ્યું છે, ત્યારે માતા અને અંદર ઉછરી રહેલા ગર્ભની વચ્ચે જે સંવાદ થાય છે, જે ભાષાકીય પ્રત્યાયન થાય છે, જે બાળક માતા જે વાક્યો બોલે છે, જે શબ્દો બોલે છે, જે વિચારો રજૂ કરે છે, જે પ્રમાણેના રિધમેટિક સોંગ્સ અને પોએમ્સ ગાય છે, તેનાથી બાળક અંદર જે જન્મી રહ્યું છે એ પણ સંવાદ કરી રહ્યું છે. તો મિત્રો, આજે આપણે સૌ ભાષા શિક્ષણ એટલે શું છે, ભાષાનું મહત્ત્વ શું છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. મિત્રો, ભાષા શિક્ષણ એ તમામ પ્રકારના શિક્ષણોની પાયો છે. જો સમાજ જે છે એ કુલ 5 આયામોમાં પ્રસ્થાપિત થયેલો છે. સંસ્કૃતિનું શિક્ષણ છે, ધર્મનું શિક્ષણ છે, રાજકારણ છે, આપણું અર્થશાસ્ત્ર છે. આ તમામ પ્રકારના શિક્ષણનો જે પાયો છે એ ભાષા છે. જો આપણને ભાષા ઉપર પાક્કું પ્રભુત્વ હશે તો આપણે અન્ય તમામ પ્રકારના શિક્ષણ મેળવી શકીશું. આપણે જાણીએ છીએ કે આપણે વિદેશમાં જઈએ છીએ અને ત્યાં આગળ અભ્યાસ માટે કોઈ વિષય ભણીએ છીએ અને જો આપણને તે ભાષા ન આવડે તો આપણે ત્યાં આગળ એ વિષય ઉપર પ્રભુત્વ કેળવી શકતા નથી. તો ચાલો આજે આપણે શીખીશું કે ભાષાનું શું મહત્ત્વ છે. આપણે જાણીએ છીએ બાળકનો ઉછેર છે, જેને આપણે સામાજિકરણ કહીએ છીએ, તે મુખ્યત્વે 3 શાખાઓમાંથી થાય છે. એક છે ઘર, બીજું છે શાળા અને ત્રીજું છે સમાજ. આપણે નવું જન્મેલું બાળક છે જે ઘરમાં માતા પિતા, દાદા દાદી, મોટા ભાઈ બહેન હોય તેઓની સાથે સંવાદ કરતું હોય છે. અને આપણે ઘણી વખતે જોયું હોય છે કે આપણે જ્યારે તે નાનકડા બાળક સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે ઘણી વખતે અસ્પષ્ટ ભાષા, અપૂરતા શબ્દો, તૂટેલું ભાષા બોલતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે આપણા બાળકો સાથે જ્યારે સંવાદ કરીએ ત્યારે આ વસ્તુનો ખૂબ જ ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે બાળક છે એ કોરી પાટી જેવું છે. એ આપણામાંથી જ શીખી છે. અને ભાષા શિક્ષણમાં સૌથી અગત્યનું છે એ શું છે? તો અનુકરણ છે. આપણે જેવું બોલીશું બાળકો એ જ બોલે છે. એવા જ શબ્દો, એવા જ આરોહ અવરોહ સાથે બાળક બોલતું હોય છે. બાળક જ્યારે શિક્ષણ માટે શાળામાં જાય છે ત્યારે શાળામાં આચાર્યો, શિક્ષકો અને અન્ય મિત્રો સાથે જ્યારે સંવાદ કરે છે ત્યારે તેઓની જે ભાષા હોય છે, તેઓના જે શબ્દોનો ઉપયોગ હોય છે, તેઓની વાક્ય રચના હોય છે, રૂઢિપ્રયોગો હોય છે, તેઓનો બાળક ઘરે જઈને ઉપયોગ કરતો હોય છે. આપણે જોયું છે નાના નાના ભૂલકાઓ જ્યારે ઘરે રમતા હોય ત્યારે એવું કહેતા હોય છે કે ચાલો આજે આપણે શિક્ષક રમીએ.
ત્યારે કેટલો આનંદ થાય છે જ્યારે તે બાળક એ શિક્ષકના વાક્યોને, વિચારોને, આરોહ અવરોહને અનુકરણમાં મૂકે છે. તો શું આપને નથી લાગતું કે એક શિક્ષક તરીકે, એક માતા પિતા તરીકે, દાદા દાદી તરીકે, મોટા ભાઈ બહેન તરીકે આપણે આપણી ભાષા ઉપર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ? સમાજમાં પણ આપણા સગા સંબંધીઓ આવે છે, સમાજના મિત્રો છે, શેરીના, ફળિયાના જે પણ મિત્રો છે, વડીલો છે, તેઓ સાથેનો જે સંવાદ થાય છે, જેનાથી પ્રાદેશિકતા કેળવે છે બાળક, તેના ઉપર પણ આપણે ધ્યાન આપવું જોઈએ. મિત્રો, ભાષા જે છે એ મૂળે 2 વિભાગમાં વિભાજિત થાય છે. એક છે શાબ્દિક અને બીજું છે અશાબ્દિક. બાળક જ્યારે પોતાના માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે માતા સાથે એક અશાબ્દિક સંવાદ કરે છે અને એ અશાબ્દિક સંવાદની અંદર તે હાથ મારે છે, પગ મારે છે. આપ જે સગર્ભા બહેનો છે તેઓએ અનુભવ્યું છે કે બાળક જ્યારે કોઈ સારું ગીત સાંભળતું હોય છે, માતા જ્યારે સારું ગીત સાંભળે ત્યારે બાળકની અંદર જે પરિવર્તનો થઈ રહ્યા હોય છે તે ખૂબ જ એક આકર્ષક હોય છે. આ પણ એક ભાષાનો સંકેત છે. આપણે પહેલાં વાત કરીશું શાબ્દિક ભાષાની. તો શાબ્દિક ભાષાની અંદર શ્રવણ એટલે કે સાંભળવું, પછી બોલવું, લખવું અને વાંચવું. મિત્રો, અહીંયા એક સ્ટડી પણ મૂકેલો છે. લગભગ 70% બાળક પોતાની ભાષા સાંભળીને શીખે છે. મિત્રો, અશાબ્દિકની વાત કરીએ તો મોં હલાવવું, આંખોની મૂવમેન્ટ કરવું, હાથ પગ હલાવવા જેવી અનેક ક્રિયાઓ અશાબ્દિક ભાષાના સંકેતો છે. મિત્રો, આપણે જ્યારે ભાષાનો આપણા કાર્યોમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે એ 2 સ્વરૂપે કરીએ છીએ, શાબ્દિક અને અશાબ્દિક ભાષા. મિત્રો, માતાનું જ્યારે પોતાના પતિ સાથેને આંખ કાઢીને જોવું કે પુસ્તકોને ટેબલ ઉપર પછાડવું, તો આ પણ એક ભાષા જ છે. બાળક તરત આ ભાષાને પકડી લે છે. એટલા માટે આપણે આજે એ ધ્યાન રાખીશું કે આપણે ભાષાનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ ગંભીર, ખૂબ જ સ્પષ્ટ, એક હેતુપૂર્વક ભાષાનો ઉપયોગ કરીએ. ચાલો હવે ભાષા શિક્ષણના પડકારો જોઈએ. જ્યારે અજન્મા બાળકો છે કે જન્મથી 3 વર્ષના બાળકો છે, તેઓને ભાષા શિક્ષણ વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ, તેઓને ભાષા શીખવવા માટે આપણે જ્યારે પ્રયત્નો કરતા હોઈએ છીએ ત્યારે ઘણા આપણને પડકારો જોવા મળે છે. તેમાંનો સૌથી મોટો પડકાર છે બહુભાષાકીય વાતાવરણ. આજે પશ્ચિમી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી આપણે જોઈએ છીએ કે માતા પિતા હિન્દી, અંગ્રેજી, અમુક જગ્યાએ તો જાપાનીઝ અને ગુજરાતી પોતાની માતૃભાષાનો પણ ઉપયોગ કરે છે. આમાં ખોટું કંઈ નથી, પરંતુ એ વાત આપણે ચોક્કસ સમજવી જોઈએ કે બાળક જે નાનું છે, કુમળું છે, એ પોતાના વિચારો, પોતે જે પણ કંઈક નવું કરવા જઈ રહ્યું છે કે કોઈ પણ પ્રશ્ન ઉપર સમાધાન માટે વિચારી રહ્યું છે, ત્યારે તે મૂળે પોતાની માતૃભાષામાં જ વિચારે છે. આજના સમયમાં સૌથી મોટો પડકાર તો એ છે કે આપણે આપણા બાળક માટે તેની માતૃભાષા કઈ ગણવી? આ એક મોટો પ્રશ્ન છે. આપે જોયું હશે કે દાદા દાદી છે તે માતૃભાષામાં ગુજરાતીમાં વાત કરે છે. માતા પિતા છે તેઓ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, અન્ય ભાષાઓમાં પણ વાત કરતા હોય છે. જ્યારે મોટા ભાઈ બહેન હોય છે તેઓ વધારે પડતું હિન્દી, અંગ્રેજી ભાષામાં વાત કરતા હોય છે. એટલે બાળક જ્યારે શાળાએ જાય અને શિક્ષક પૂછે માતૃભાષા શું છે, ત્યારે વિદ્યાર્થી વિચાર કરે છે કે મારી માતૃભાષા સાચે કઈ છે. એટલા માટે આપણે એ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ જે પૂજ્ય ગાંધી બાપુએ પોતાના પુણ્ય શ્લોકમાં કહી હતી. હું અહીંયા આપ સર્વને વિનંતી કરું છું કે ખૂબ જ ધ્યાનથી આ વાક્ય સાંભળજો. ગાંધી બાપુએ કહ્યું હતું કે જેમ હું મારી માની છાતીએથી અળગો ના થાવ, તેમ હું મારી માતૃભાષાથી અળગો ના થાવ. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે? તો શું આપણે એક માતા તરીકે, એક પિતા તરીકે આપણને લાગતું નથી કે આપણે આપણી માતૃભાષામાં જ અજન્મા બાળકો અને જન્મથી 3 વર્ષના બાળકો સાથે
સૌથી વધુ માતૃભાષામાં જ સંવાદ કરવો જોઈએ. આપણે જાણીએ છીએ બાળકના મસ્તિષ્કનો વિકાસ 60% જેટલો વિકાસ 6 વર્ષ 7 વર્ષ સુધીની ઉંમરમાં થાય છે. તો ચાલો આપણે આ વાતને ધ્યાનમાં રાખીએ અને આ પડકારને ખૂબ જ સાહજિક રીતે લઈ અને આપણે આને ઓવરકમ કરીએ. બીજો છે અસ્પષ્ટ બોલી. આપણે જાણીએ છીએ આપણે જ્યારે આપણા બાળકો સાથે વાત કરીએ છીએ ત્યારે તૂટેલું ચોખ્ખું માતૃભાષામાં બોલતા નથી. તૂટેલા શબ્દો, તૂટેલા વાક્યો, અને આમ જોવા જઈએ તો ઘણું ખોટું આપણે ગુજરાતી બોલીએ છીએ. અને મિત્રો, અહીંયા આપ સ્ક્રીન પર નીચે જોઈ શકો છો કે એક સંશોધનમાં ખૂબ જ સુંદર વાત કરી છે વિદેશના સંશોધકે, કે જો કોઈ બાળક પોતાની માતૃભાષામાં સ્પષ્ટ હશે, ચોક્કસ હશે, પોતાની માતૃભાષા શુદ્ધ હશે, તો તેની બીજી ભાષા પર પ્રભુત્વ પણ એટલું જ શુદ્ધ અને સ્પષ્ટ હશે. તો મિત્રો, આપણે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળક સાથેના સંવાદમાં હંમેશા આપણે માતા પિતા, મોટા ભાઈ બહેન, દાદા દાદી તરીકે આપણી માતૃભાષાને ખૂબ જ સ્પષ્ટ રીતે બોલીએ. ત્યારબાદ આપણે કહીએ કે ત્રીજો પડકાર છે એ ભાષા વિકાસ પ્રત્યેની આપણી બિનસંવેદનશીલતા. આપણે સૌ જાણીએ છીએ ભાષા કેટલી અગત્યની છે. ભાષા દ્વારા જ ધર્મનું શિક્ષણ, રાજકારણનું શિક્ષણ, ટેકનોલોજીનું શિક્ષણ, દરેક પ્રકારના શિક્ષણનું માધ્યમ ભાષા છે. અને છતાં પણ આપણે ભાષા પ્રત્યે બિનસંવેદનશીલ છીએ. એટલે આપણે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને ગંભીર બનવું જોઈએ. ત્રીજી વાત કરીએ તો પ્રત્યાયનનો અભાવ. આપણે જાણીએ છીએ આ ભાગદોડવાળી જિંદગીમાં અને એક માતાની જે જોબ પણ કરતી હોય છે, બાળકને જન્મ પણ આપતી હોય છે, ઘરના પણ કામકાજ સંભાળતી હોય છે, તો માતાનો બાળક સાથેનો જે સંવાદ છે એ ખૂબ જ ઓછો થતો હોય છે. પ્રત્યાયનનો અભાવ જોવા મળે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું આપણે આપણા બાળક સાથે વધુને વધુ પ્રત્યાયન કરીશું, વધુને વધુ વાતચીત કરીશું, તેટલું જ બાળક પોતાના વિચારોને વધારે ને વધારે રજૂ કરશે. તો આપણે આ પણ ખ્યાલ રાખીએ કે વધુ પડતું પ્રત્યાયન બાળક સાથે કરીએ. ત્રીજું જે છે તે છે આપણા શાળાનું, સમાજનું અને ઘરનું વાતાવરણ. આ વાતાવરણ પણ જોઈએ તો કંઈક અંશે આપણને એવું ચોક્કસ થાય કે ત્યાં આપણે ભાષા કરતાં કામને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. ભાષા આપણે કંઈ પણ બોલીએ, આપણું કામ થઈ જવું જોઈએ, એટલે આપણે ઘણી વખતે કામ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. તો આ મુખ્યત્વે 5 પડકારો છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આગળ આપણે જોયું તેમ કે ભાષા શિક્ષણનું મહત્ત્વ શું છે? તો મિત્રો, સૌથી વધારે અગત્યનું છે એ વ્યક્તિત્વ વિકાસ. આપે જોયું છે કે 2 કે 3 વર્ષનું બાળક હોય અને તે બાળક પોતાની માતૃભાષા ગુજરાતી હોય અને સંસ્કૃતમાં કોઈક શ્લોક બોલે છે કે અંગ્રેજીમાં અમુક વાક્યો બોલે છે, ત્યારે શું થાય છે? બાળક એક એનો આત્મવિકાસ વિકસે છે. બાળકનામાં એક પ્રકારની તાકાત આવે છે, એક પ્રકારનું તેનું વ્યક્તિત્વ વિકસે છે, ખીલે છે. તો આપણે પણ એક માતા પિતા તરીકે એટલું ધ્યાન રાખીએ કે બાળકને સૌથી વધારે ભાષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને તેના વ્યક્તિત્વ વિકાસમાં તેનું આગવું સ્થાન છે એ પણ આપણે ધ્યાનમાં રાખીએ. બીજું મહત્ત્વ છે શૈક્ષણિક વિકાસમાં. આપણે વાત કરી તેમ કે સમાજ વિદ્યા છે, ગણિત છે, આવા અન્ય વિષયોની અંદર જો આપણે પ્રભુત્વ કેળવવું હોય તો ભાષા આવડવી જરૂરી છે. જો બાળકને ગીત સાંભળવાથી, ગીતના મ્યુઝિક સાથે કે તેના શબ્દો સાથે પોતાની આત્મીયતા કેળવે નહીં, તો બાળક તે કોઈ પ્રકારનું શાબ્દિક કે અશાબ્દિક વર્તન કરતું નથી. તો માટે આપણે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું છે સામાજિક સંબંધ વિકાસ માટે ભાષા ખૂબ જ જરૂરી છે. આજે આપણે સાંભળ્યું છે કે ઘણા બાળકો શરમાળ હોય છે. આપણે ત્યાં સગા સંબંધીઓ આવે તો બોલતા નથી. આપણે શાબ્દિક તો ઠીક છે, અશાબ્દિક પ્રત્યાયન પણ કરતા નથી અને ડરે છે, છુપાય છે. આ બાબતનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે એક બાળક પોતાના સગા સંબંધીઓ સાથે
મોટા ભાઈ બહેન સાથે કે અન્ય સાથે તેઓ સામાજિક સંબંધનો વિકાસ કરે. આગળ છે પોતાના વિચાર અને લાગણીઓને એકબીજા સાથે આપલે કરવા માટે ભાષા એ સૌથી અગત્યનું છે. જો આપણે કોઈ વિદેશની ધરતી પર જઈએ અને આપણને પાણીની જરૂર હોય અને આપણને અંગ્રેજી બોલતા ન આવડે તો આપણને પાણીની જગ્યાએ તેઓ અન્ય કોઈ વસ્તુ પણ આપી શકે છે. તો એટલા માટે આપણા વિચારો લાગણીઓને એકબીજા સાથે આપલે કરવી હોય તો આપણે ભાષાને ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. તો નાના નાના ભૂલકાઓ છે, આપે જોયું હશે કે જન્મતાની સાથે જ બાળક છે ને રડે છે. તો રડે છે, ખૂબ જ રડવું એ શું દર્શાવે છે? એ એની ભાષા દર્શાવે છે કે એને ભૂખ લાગી છે. અને આ ભાષા માતા સમજી જાય છે અને માતા જ્યારે તેને ખોરાક આપે છે ત્યારે બાળકના ચહેરા પર જે લાગણી આવે છે, જે આનંદ ઉત્સાહ આવે છે એ ખૂબ જ અનન્ય હોય છે. તો મિત્રો, આપણે આ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાષા વિચાર અને લાગણીઓની આપલે કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને અંતે ધર્મ, કળા, સંસ્કૃતિ, મૂલ્યો અને ટેકનોલોજીના શિક્ષણ માટે પણ ભાષા એક અભિન્ન અંગ છે. તો હવે મિત્રો, આપણે આગળ વાત કરીશું બાળક અને ભાષા શિક્ષણ. આપણે નાનકડું કુમળું બાળક છે જે માતાના ગર્ભમાં હોય કે પછી જન્મતાની 3 વર્ષ સુધીનું બાળક છે, તેની સાથે આપણે કેવી રીતે બાળકનું ભાષા શિક્ષણ કરીશું, તો એ માટેના અહીંયા અમુક ઉપાયો દર્શાવેલા છે. તેમાંનું પહેલું છે સાંકેતિક અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો. હવે બાળકનો જન્મ થઈ જાય ત્યારબાદ તેને અમુક સંકેતો બતાવીએ છીએ. આપને ખબર હોય તો આપને ડૉક્ટર પણ કહે છે કે આપ ઘરમાં લાલ કલરનો દડો છે તે રાખો, લાલ કલરના છે વસ્તુઓ આપ બતાવી શકો છો. આનાથી બાળકની આંખ, એની જે દ્રષ્ટિ છે, તેની જોવાની ક્ષમતા છે એ વિકાસ પામે છે. તો આપણે ભાષા વિકાસમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો, નાના નાના તેઓને રંગબેરંગી પુસ્તકો, ફોટોઝ આ પણ બતાવી શકીએ છીએ અને ભાષા વિકાસ કરી શકીએ છીએ. બીજું છે અનુકરણ કરાવીને. અનુકરણ કરાવીને તો અજન્મા અને જન્મા બંને શિશુને આપણે આ કરાવી શકીએ છીએ. એક નાનકડું પોયમનું કવિતાનું પહેલું વાક્ય આપણે વાંચીએ અને જે બાળક અંદર જે પ્રમાણેની ક્રિયા કરે છે, પુનઃ આ ક્રિયા થાય અને બાળક સાથે જે સંવાદ બને છે એ ખૂબ જ રમણીય હોય છે. જન્મેલા શિશુ સાથે આપણે શું કરી શકીએ? તો આપણે આવા વાક્યો બોલીએ છીએ, મને આ જોઈએ છે, દાદા એ કીધું છે, મારે કરવું છે. આવા આપણે બાયલેબિયલ સાઉન્ડ્સ જેને કહીએ છીએ, આવા શબ્દો બોલવાથી બાળક પોતાનું પ્રત્યાયન વિકાસ કરી શકે છે. આગળ આપણે વાત કરીએ તો શબ્દો અને વાક્યોનો પ્રયોગ કરવો. તો નાના નાના એવા શબ્દો લેવા, 2 અક્ષરના હોય, પછી 3 અક્ષરના હોય, 4 અક્ષરના હોય. આ રીતે ધીમે ધીમે શબ્દોને વાક્યમાં મૂકી અને બાળકને તેને અનુકરણ કરવા આપણે કહી શકીએ છીએ. અને આગળ જોઈએ તો વાર્તા અને પ્રસંગો દ્વારા, જેમાં બાળકને ખૂબ જ મજા પડતી હોય છે. નાના નાના ભૂલકાઓ હોય છે તેમને મસ્ત નાની નાની પંચતંત્રની વાર્તાઓ કહીએ, પ્રાણીઓ પંખીઓની આવી વાર્તાઓ કરવાથી તેને ખૂબ જ આનંદ મળતો હોય છે અને એ સાંભળવામાં એટલો આતુર હોય છે. તો આપણે એ પણ વસ્તુ કરવી જોઈએ. એક માતા પિતા તરીકે ખૂબ જ નાની વાર્તાઓથી શરૂ કરીએ અને તેઓને મોટા પ્રસંગો આપણે કહીએ, વાર્તાઓ કહીએ. અને અંતિમ છે એ સંગીત અને નૃત્ય દ્વારા. જન્મા અજન્મા બંને પ્રકારના શિશુઓ માટે આપણે એક હલકું સંગીત છે, તેમાં વાર્તાઓ પણ આપણે સમાવેશ કરી શકીએ, તેમાં આપણે નાની નાની કહેવતો પણ સમાવેશ કરી શકીએ. એક સુમધુર સંગીત છે એવો પણ આપણે એમાં રાખી શકીએ. નૃત્યનો પણ એમાં એક ભાગ છે. આ બધી પ્રવૃત્તિઓ કરવાથી બાળકની ભાષાનો વિકાસ થતો હોય છે. તો આજે આપણે આ ચર્ચામાં એટલું અવશ્ય શીખ્યા છીએ કે બાળક સાથે આપણે જ્યારે ભાષા સંવાદ કરીએ ત્યારે આપણે ખૂબ જ સંવેદનશીલ રહેવાનું છે. આપણે એટલું પણ ધ્યાનમાં રાખવું કે માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળક
જ્યારે ઉચ્ચતર અભ્યાસમાં જાય છે ત્યારે તેનો જ્ઞાનાત્મક વિકાસ પણ ખૂબ જ ફળદ્રુપ થાય છે. થેન્ક યુ.